ડીમેટ ખાતું? નામ તો સાંભળ્યું જ હશે, બરાબર ને? રોકાણની દુનિયામાં આ શબ્દ વારંવાર સામે આવે છે. પણ આખરે આ છે શું? ચાલો આજે આખી વાતને એકદમ સિમ્પલ રીતે સમજીએ, કોઈ જાતની માથાકૂટ વગર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણે જે શેર ખરીદીએ છીએ એ જાય છે ક્યાં? એ હવામાં તો નથી હોતા ને? શું એના કોઈ કાગળિયા મળે છે જેમ પહેલાં મળતા હતા? કે પછી કમ્પ્યુટરમાં બસ એક નંબર જ છે? આ બધા સવાલોનો જવાબ છે ડીમેટ ખાતું. તો સિમ્પલ ભાષામાં સમજીએ. ડીમેટ ખાતું એટલે બીજું કંઈ નહીં, પણ આપણા રોકાણો માટેનું એક ડિજિટલ લોકર. બસ, જેમ બેંકના લોકરમાં આપણે પૈસા કે દાગીના મૂકીએ, એમાં ડિજિટલ લોકરમાં આપણા શેર, બોન્ડ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ બધું ઇલેક્ટ્રોનિક ફોર્મમાં સચવાઈ રહે છે. એટલે હવે પેલા જૂના જમાનાના કાગળિયા સાચવવાની કોઈ ઝંઝટ નહીં. પણ આ ડિજિટલ લોકર કંઈ હવામાં નથી ચાલતું. એની પાછળ એક આખી મજબૂત સિસ્ટમ કામ કરે છે. આ સિસ્ટમ જ આખી પ્રોસેસને સેફ અને સુપરફાસ્ટ બનાવે છે. તો ચાલો જોઈએ કે આ સિસ્ટમમાં કોણ કોણ છે અને આ બધું કામ કઈ રીતે કરે છે. આનું કામકાજ તો એકદમ બેંક એકાઉન્ટ જેવું જ છે. જુઓ, જ્યારે કોઈ શેર ખરીદે એટલે એ એના ડીમેટ ખાતામાં ક્રેડિટ થાય, મતલબ કે જમા થાય. અને જ્યારે એ જ શેર વેચે ત્યારે ખાતામાંથી ડેબિટ થાય, એટલે કે ઉધાર થાય. બસ આટલું જ છે ને, એકદમ સિમ્પલ. હવે આટલી મોટી સિસ્ટમ છે, લાખો કરોડો રૂપિયાની લેવડદેવડ થાય છે, તો એના પર કોઈ નજર રાખવાવાળું તો જોઈએ ને. બસ એ કામ કરે છે સેબી, એટલે કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સેબી એ બજારનો પોલીસમેન કે વોચડોગ છે. એનું કામ એ જોવાનું છે કે બધું નિયમ પ્રમાણે ચાલે, કોઈની સાથે છેતરપિંડી ન થાય અને ખાસ કરીને આપણા જેવા નાના રોકાણકારોના પૈસા સુરક્ષિત રહે. ઓકે, તો આ બધા શેર ઇલેક્ટ્રોનિક ફોર્મમાં છે એ તો સમજ્યા, પણ આ સચવાય છે ક્યાં? એ સચવાય છે ડિપોઝિટરીઝમાં. આને દેશની સૌથી મોટી ડિજિટલ તિજોરીઓ કહી શકાય. ભારતમાં મુખ્યત્વે બે છે, NSDL અને CDSL. આ જ એ જગ્યા છે જ્યાં દરેક રોકાણકારના દરેક શેરનો પાક્કો હિસાબ કેન્દ્રીય રીતે રાખવામાં આવે છે. પણ જુઓ, આપણે સીધા આ NSDL કે CDSL જેવી મોટી તિજોરીઓ સાથે કામ નથી કરી શકતા. એના માટે વચ્ચે એક કડીની જરૂર પડે છે. એ કડી છે આપણો ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, ટૂંકમાં DP. આપણો જે સ્ટોક બ્રોકર છે કે પછી આપણી જે બેંક છે એ જ આપણો DP છે. એ રોકાણકાર અને ડિપોઝિટરી વચ્ચે એક પુલનું કામ કરે છે. આખી સિસ્ટમ ખબર છે રાતોરાત નથી બની ગઈ. એની સફર શરૂ થઈ 1996માં, જ્યારે NSDL આવ્યું. એના 3 વર્ષ પછી 1999માં CDSLની સ્થાપના થઈ. અને પછી આવ્યો એક મોટો વળાંક, વર્ષ 2019. સરકારે કહી દીધું કે હવે શેર બજારમાં લેવેચ કરવી હોય તો ડીમેટ ખાતું હોવું જ જોઈએ. બસ ત્યારથી આ ફરજિયાત થઈ ગયું. સાચે જ આ એક ગેમ ચેન્જર હતું. ઓકે, તો અત્યાર સુધી આપણે એ સમજ્યા કે આ ડીમેટ ખાતું શું છે અને આખી સિસ્ટમ કામ કઈ રીતે કરે છે. પણ હવે સૌથી અગત્યનો સવાલ, આ બધી માથાકૂટ કરવાની જરૂર શું છે? આ ડિજિટલ લોકરના ફાયદા શું છે? ચાલો હવે એ જોઈએ. ફાયદા તો ઘણા છે. સૌથી પહેલો અને મોટો ફાયદો, પેલા કાગળિયામાંથી છુટકારો. સર્ટિફિકેટ ફાટી જાય, ખોવાઈ જાય, ચોરાઈ જાય, એ બધી ચિંતા જ ખતમ. બધું જ ડિજિટલ, એકદમ સેફ. બીજું, આપણા બધા જ રોકાણો 24 કલાક આપણી નજર સામે, ગમે ત્યાંથી ગમે ત્યારે જોઈ લો. ત્રીજું, બધું એક જ જગ્યાએ, શેર, મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ્સ બધું એક જ ખાતામાં. અને લેવેચ તો એટલી ફાસ્ટ કે આંખના પલકારામાં થઈ જાય. અને હા, કંપની તરફથી મળતું ડિવિડન્ડ કે બોનસ પણ સીધું ખાતામાં જમા, કોઈ ઝંઝટ જ નહીં. તો વાત એમ છે કે હવે આ કોઈ પસંદગીનો વિકલ્પ નથી રહ્યો. જો ભારતના શેર બજારમાં રોકાણ કરવું હોય, ભલે એક જ શેર ખરીદવો હોય કે વેચવો હોય, ડીમેટ ખાતું હોવું ફરજિયાત છે, કમ્પલ્સરી. માર્ચ 2019થી સેબીએ આ નિયમ લાગુ કરી દીધો છે. આનાથી આખું બજાર ડિજિટલ થઈ ગયું છે. હવે ડીમેટ ખાતાને લઈને ઘણીવાર લોકોના મનમાં અમુક સવાલો અને ખોટી માન્યતાઓ હોય છે. તો ચાલો એવા જ કેટલાક કોમન સવાલો લઈએ અને બધી ગેરસમજ દૂર કરીએ. સૌથી મોટી ગેરસમજ, ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ એક જ છે. પણ ના, એવું બિલકુલ નથી. જુઓ, ડીમેટ ખાતું એ લોકર છે, શેર ખરીદીને સાચવવાની જગ્યા. જ્યારે ટ્રેડિંગ ખાતું એ ઇન્ટરફેસ કે પ્લેટફોર્મ છે જ્યાંથી ખરીદી કે વેચાણનો ઓર્ડર મૂકવામાં આવે છે. એટલે કે ટ્રેડિંગ એકાઉન્ટથી ઓર્ડર આપો અને શેર ડીમેટ એકાઉન્ટમાં આવીને સચવાય. બંને સાથે કામ કરે છે, પણ બંને અલગ છે. અને આ સવાલ તો લગભગ દરેક નવા રોકાણકારના મનમાં આવે જ છે. શું ડીમેટ ખાતું ખોલવા માટે ઘણા બધા પૈસાની જરૂર પડે છે? શું આ બધું ફક્ત અમીર લોકો માટે જ છે?
ના, બિલકુલ નહીં. આ માત્ર એક ખોટી માન્યતા છે. હકીકત એ છે કે ડીમેટ ખાતું ખોલાવવા કે પછી એને ચાલુ રાખવા માટે કોઈ જ મિનિમમ બેલેન્સની જરૂર નથી. કોઈ પણ વ્યક્તિ પોતાની અનુકૂળતા પ્રમાણે ગમે તેટલી નાની રકમથી રોકાણની સફર શરૂ કરી શકે છે. અને નાના રોકાણકારોને પ્રોત્સાહન આપવા માટે તો સેબીએ એક ખાસ સુવિધા પણ બનાવી છે. એ છે BSDA, એટલે કે બેસિક સર્વિસીસ ડીમેટ એકાઉન્ટ. આ એવા લોકો માટે છે જેમનું રોકાણ ઓછું છે. આ ખાતા પર મેન્ટેનન્સ ચાર્જ કાં તો બિલકુલ નથી લાગતો, કાં તો સાવ નજીવો હોય છે. આ ટેબલ પર જ નજર નાખો. જો રોકાણની કિંમત 4 લાખ રૂપિયા સુધી હોય તો મેન્ટેનન્સ ચાર્જ 0, એક પણ રૂપિયો નહીં. અને જો 4 લાખથી 10 લાખની વચ્ચે હોય તો પણ 3 મહિને ફક્ત 25 રૂપિયા. આનાથી વધારે શું જોઈએ? આ જ બતાવે છે કે રોકાણ કરવું હવે કેટલું સરળ અને સસ્તું છે. અને હા, ડીમેટ ખાતું એટલે ખાલી શેર માટેનું ખાતું નથી. આ તો એક ઓલરાઉન્ડર ડિજિટલ લોકર છે. એમાં તમે શેર, મ્યુચ્યુઅલ ફંડ્સ, સરકારી બોન્ડ્સ, ETFs, મતલબ કે લગભગ બધી જ જાતના રોકાણો એક જ જગ્યાએ રાખી શકો છો. આ જ તો એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. ઓકે, તો હવે આપણે લગભગ બધું જ સમજી ગયા છીએ. તો હવે ફાઇનલ સ્ટેપ, સૌથી અગત્યની વાત. આ ખાતું ખોલાવવું કઈ રીતે? આજકાલ તો આ કામ બહુ જ સહેલું થઈ ગયું છે. મિનિટોનું કામ છે. બસ કોઈ સારો બ્રોકર કે બેંક પસંદ કરો, એમની વેબસાઇટ કે એપ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરો. ઓળખ માટે આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર એક OTP આવશે, એ નાખો અને બસ થોડા જ સમયમાં ખાતું ચાલુ થઈ જશે. એકદમ પેપરલેસ અને ફાસ્ટ. તો જોયું, ડીમેટ ખાતું કોઈ અઘરી વસ્તુ નથી. એ તો રોકાણની દુનિયામાં પ્રવેશવાનો દરવાજો છે. એક એવું ડિજિટલ લોકર જે આપણી મહેનતની કમાણીને સુરક્ષિત રાખે છે અને એને વધવામાં મદદ કરે છે. તો હવે સવાલ ફક્ત એક જ છે. તમારું ડિજિટલ લોકર તો તૈયાર છે? એમાં સૌથી પહેલું રોકાણ કેવું હશે?